अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। मुरमुरा केवाय आ खाई तो આપણે કામ મજબૂતી આવે। વાહ મળદ વાહ। આજ બનાવવાના છે પકોડા, આ છે ધાણા, આ છે મેથી। तो मूरा खाना है आज यार, बहुत मीठा हूँ। सर्दियों में मूरा खाने का मजा ही कुछ और है। एंडा में है ने एक तावड़ी बांधल से आ रोटला घड़वानी आवे ने ई तावड़ी हेलो दोस्तों, केम छो बधा मजामां ने तमारुं स्वागत है एक आपणा न्यू विडियो में। आज आपणे खेतरे आवी गया छीए। आज मेहमान आव्या छे એટલા માટે આપણે પકોડા બનાવવાના છે। જેમ કે ગોટા જો એક માછીના છોકરા આયા છે, નનકા નનકા બે ટેણિયા। હાય કેવું હાય હાય दोस्तों। तो હું જાઉં છું હવે જીરા માટો દેવા, કેમ કે જ્યાં સુધી ખાવાનું બની ત્યાં સુધી આપણે જીરા માટો દેતા આવી। ઘણો ટાઈમ થઈ ગયો જીરા માટો નહીં દીધો નથી આપણે। તો જો જોઈ શકો છો તમે, આપણું આવડું આવડું જીરું થઈ ગયું છે। આવું કંઈક ફૂલીમાં આવી ગયું છે। કેવું છે? મસ્ત છે ને? તમે કોમેન્ટ કરીને જરાક જણાવજો। જોઈ શકો તમે આવડું ખેતર છે। જો આપણા ઝાડખાએ બધાય વાવલ અકેલા છે। જો અમારી દીવાન અમારે લાલ આવે છે, એને પણ વિડીયોમાં ઓ પડી ગયો। આપણી ભેંસ પણ છે, સામે હું બાદલ છે, ભેંસું છે। તો જો આ ખેતરમાં આપણો મૂરો ઉગલશે, તો આ ભાઈ મારો ભાઈ મૂરો ઉખડશે। આને મૂરો નથી ઉખડતા, શું કરી શકશે? મને તો એ થાય ઉખડે અંબા। આ મુરમુરો આને મુરમુરો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। આને મુરમુરો કેવાય આ ખાઈ તો આપણે કામ મજબૂતી આવે। અરે બાબા વાહ મળદ વાહ। પણ મુરમુરો ખાજો। શાબાશ। આ દીવાલ એ પડી ગયો। દોસ્તો મૂરો ધોવાયેલો ખાવા માટે આ પછી કઈ ખબર નહીં શું ખાઈશ ને એલા મૂરો કાઈ કાઈ હોય। હા તો બરાબર। પાછે આપણે ભેંસ માટે રચકો નાબદ થોડોક રાયડો છે ને સાર પણ છે। મકાઈ છે, નનકી નનકી મકાઈ છે। જો મૂરો કાપે છે। સોલ હરે શું કરો રહ્યો તું? ઓય મુરો સોલો હીરો કેવી રીતના સોલે? આ વાહ, આવી રીતના મુરો સોલાય એટલે અંદરથી બરોબર આમ થઈ જાય। એ મીઠો મુરો લાગે। શું નીકળ્યું અંદરથી? આમ કરતો કાકા હું નીકળી શું છે આ? કમેન્ટ કરજો। ખવાય એવું છે? હવે ખારું હોય મીઠું? મીઠું हाँ मैं तो जाने खाऊं तो क्या खाऊं? दे तो खाऊं। दोस्तों मूरा खाना है आज यार, बहुत मीठा हूँ। सर्दियों में मूरा खाने का मजा ही कुछ और है। मजा आ जाए कसम से। मीठो मीठो मूरो है, તમે ના ખાતો હોય ને એક વાર ટ્રાય કરજો, બહુ મજા આવે છે મને। જોઈ શકો તમે જીરું આપણું જીરામાં આટો દેવા જાય છે। ઘણા દિવસ થઈ ગયા ને જીરામાં પાણી મૂકી પાઈને આપણે આટો દેવા નથી આવ્યા, તો આજે આટો દેવા આવ્યા છીએ। થોડુંક આસું પડી ગયું છે, મને તો સારું છે। સમજો કોમેન્ટ કરજો તમે કોઈની જાણકારી હોય જીરામાં તો। દોસ્તો અમે જીરામાં આટો દઈને જતા હતા ને વચમાં શેઠ આગળની એક ઝાડખું છે, તો એને શું કહેવાય તમે કોમેન્ટ કરીને કહેજો, કેમ કે અમે એને ખાસ ઉતારે અને શું વસ્તુ કહેવાય કોઈને ખબર હોય હાલ ઘડી તો કહેજો। અમે એને આને જરાક તોડીને તમને બતાવું। અને ખાવાનું બહુ મસ્ત હોય, જો જબર લાગે એવું છે ને, કેવો મસ્ત છે। અને ખાવાની પણ મજા આવે દોસ્તો। આને ખાવા હોય ને તો ખાવાની મજા આવે, કારણ ટેસ્ટ આનો અલગ જ હોય છે। તમારે ખાવા હોય તો આવી જાજો અમારી વાડીએ, ક્યારેક મુલાકાત લ્યો। બહુ મસ્ત લાગે, ટેસ્ટ પણ જોરદાર હોય આનો। એટલે વાડી વિસ્તારમાં જ મળે આવું, બીજી તમારે ક્યાં મળે નહીં, ખેતરામાં જ મળે। ચાલો તો આપણે જઈએ આપણે ઈંડાવાળા ખેતરમાં, જરા કાંટો દઈમાં એને પણ 3-4 દિવસ થઈ ગયા છે જોવાને। તો ચાલો જઈએ। બાપા જલસા હે ને? આમ જો પાછા બાપા પાણીવાળા જરા 50 વર્ષ થઈ ગયા તો પાણીવાળા પાછા પણ વિહા મળશે લે। દોસ્તો ઈંડામાં કેવો ફાલ છે જુઓ, અંદર જ આવીને જોયો તો અત્યારે જ જોઈ શકો તમે હે ને। જો અમારે આ જોઈ રહ્યા ભાઈ, કાંઈ ખબર તો કાંઈ પડે નહીં, તો અમે હોશિયારી કરે કે કેવો ફાલ આવે। ફાલ એમ કહેવાય કે 1 નંબર ફાલ છે, જબ્બર એમ હે ને। શું છે ભાઈ? લાલ લાલ અહીં નવા એના ફૂંક આવે છે, જેમ કે એને હે ને નવું કરેલું નીકળશે એમાં। ખબર પડી? એંડામાં હે ને એક તાવડી બાંધલ છે। આ રોટલા ઘડવાની આવે ને એ તાવડી, કેમ કે આ પટ્ટો એટલે દોડી રાખી છે એમ, એટલા માટે બાંધલ છે દોડી છે તાવડી। આ કેમ બાંધલ છે એનું કારણ એ કે એંડામાં નજર ના લાગે કોઈની, એટલા માટે અંધશ્રદ્ધા કહો કે જે કહે, કેમ કે આ બાંધલ હોય ને તો નજર ના લાગે એટલા માટે તાવડી બાંધે છે કે એંડો બગડે નહીં।
સગ્રામસર 1 કિલોમીટર થાય. સગ્રામસર 1 કિલોમીટર થાય આપણે ખેતરસિયા રોડ સીધો સગ્રામસર જાય અને ભીમાસરી જાય હે નહીં. આ સામે છે હોન્ડા આવે છે એ આટો દેવા. આજે ને પકોડા ખવડાવું. અમારા મમ્મી છે, અમારા પપ્પા છે. તો પકોડા બનાવવાની તૈયારી થાય રહી. અને હાથમાં છે શું છે તારા હાથમાં? આજ બનાવવાના છે પકોડા. આ છે ધાણા, આ છે મેથી, આ છે બટેકા. કેટલી વાર લાગશે બનતા? બનતા અડધો કલાક જેવું થઈ જાય. ડુંગળી આવી ગઈ છે. જો આ ચોરી ચૂપકે ચૂપકે છે ને મટર ખા રહે. ભૂખણ આવી ગયા છે આપણે અહીંયા ખાવા માટે. કંઈ પકોડા બનાવવાના છે તો આપણો વાંઠ્યો છે, જોઈ શકો છો તમે. તો અમારે જો આ થઈ ગયા છે બટેકા અને ડુંગળી અને આ કોથમરી ને બધું અંદર નાખીને મિક્સ લોટ નાખીને મિક્સ કરે હેરા પકોડામાં બનાવવા માટે, ભજીયા બનાવવા માટે લોટ બને છે એરું તૈયાર થાય એરું કમ્પ્લીટ. હમણાં બની જાય એટલે બનાવશું આપણે તરત જ. આમ જોઈ શકો, જો આ મટર પડ્યા છે, ટમાટર છે, ડુંગળી છે, બધું કમ્પ્લીટ. આ તેલ ચેક થાય એરું કે તેલ ગરમ છે કે નહીં એના માટે ભજીયા અંદર નાખ્યું છે. જો આ લોટ છે બધું મિક્સર આવી ગયું એકદમ કમ્પ્લીટ કરીને. આ શાક બને એરું તેલ કકડે એરું મસ્ત એવું હમણાં બની જશે એરું. હમણાં શાક બની જશે. વટાણા બટેકા ટમેટાનું શાક બની ગયું છે હમણાં. જો મસાલા આ છે મારી વાઈફ અને રોટલા બનાવે છે એરી બાજરીના. એ આપણે દેશી ચૂલા ઉપર લોટ બાંધી લોટ બાંધીને પછી બીજો રોટલો કરીશ. થોડું થોડું પાણી નાખવાનું હોય. ગાય બધું નાખી દે તો ખાય બધું ના નખાય. વાહ, રોટલો બની છે અમારે. હમણાં રોટલો બની જાય. લોટ પાછું પડી જાય, આસુ થઈ જાય. વાહ વાહ વાહ. શું થાય હે? બહુ મોકમ જેવું થાય. ઓગમ જેવું થાય ઘણો બધો ભેરો થાય ને એટલે જો રોટલા કઢાય છે. સામું જો આ શું કરે હરી રોટલા ઢાંકડી વાળું ઢાંકડી વાર સુધી. જો ઢાંકડી વારે છે પછી રોટલો બનાવશે, યામાં નાખશે. હમણાં બની જશે એટલે દેશી ચૂલો. રોટલો કરીને પછી નાખીશ તાવડીમાં. કેવડો મોટો કરીશ? તાવડી જોડો કરીશ આના જોડો કે થોડો નાનકો કરીશ? નાનકો કરીશ, મોટો નહીં કરું કેમ કે જરાર વાળો થઈ જાય રોટલો. એવું હોય જરાર વાળો થઈ જાય મોટો નહીં કરવાનો. જરાર વાળો થઈ જાય મોયા છે. મેં ચાય દેવા આવી ગઈ બંધાણીની. મનાણી છે ભાઈ. કેટલા 5 રોટલા ઘડ્યા, એક બને એરો. દોસ્તો જમવાનું બની ગયું છે. મારા પપ્પા ને મારો દીકરો, મારો માછીની છોકરી ને બધા જમે શેરા. જમીને મારા પપ્પા ને બધા વાતો કરે શેરા બેઠા બેઠા. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, ever. દોસ્તો જમવાનું બની ગયું છે, અમે જમી લઈએ. ત્યાં સુધી તમે વિડીયો જોઈ નાખો પૂરો. બાય બાય દોસ્તો, મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.